હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે મારે લાસ્ટ પેપર છે, તો હું તમને બતાવીશ કે અમે એક્ઝામ દેવા જઈએ ત્યારે શું શું ફન કરીએ, કેવું પેપર જાય, બધાના રિએક્શન મારા ક્લાસમેટ બતાવીશ અને પેપરમાં કેટલું ये क्या है? તો ગાઈઝ અમે કોલેજની બસમાં બેઠી ગયા છે એક્ઝામ હોલમાં જવા માટે. તો ચાલો હવે આપણે જઈએ. ગાઈઝ તૈયારી તો અહીંયા જ થાય છે. રેવા દે ને લે બધું. ગાઈઝ અહીંયા બધા જ એક્ઝામની તૈયારી કરે છે. ચાલો આપણે એક્ઝામના રિવ્યુ પૂછીએ હવે. એક્ઝામની તૈયારી કેવી ચાલે છે? बात तो सही है. બધા વાંચે છે ને હું એક બ્લોગ બનાવું. તો ફાઇનલી ગાઈસ અમે કોલેજે જ્યાં એક્ઝામ દેવાની હતી ત્યાં અમે પહોંચી ગયા. તો અમારે સિવાય કોઈ નહોતું આવ્યું, તો હું મારા ફ્રેન્ડને મળવા વઈ ગઈ કેમ કે એનો બર્થડે હતો, તેને બર્થડે વિશ કર્યું. Two hours later. કેમ તને કાંઈ વાંધો હે? ઠંડાએથી હે? ઓ માય ગોડ. ઓહો, બીજું કાંઈ? અમારી એક્ઝામ હવે પૂરી થઈ ગઈ છે ને હવે અમે જઈએ છીએ આપણે બધાનો રિવ્યુ પૂછીએ કેવી એક્ઝામ ગઈ. એક બેન્ચરને પૂછીએ કેવું ગયું તમારું પેપર? એક નંબર લાઈનો ઘટેલો. ઓ બેનો ફોન વાપરી લે હે? કાંઈ પૂછાણું નહીં કાંઈ સમજ. રાણાની રીતે ભાઈ જોયું રાણાની રીતે. વાહ સાહિલ વાહ. ગાઈસ कंडक्टर टिकट कापो. कमाल है यार, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं. તો ફાઇનલી ગાઈસ અમે અમારી કોલેજે પહોંચી ગયા છે. તો હવે અમે હોસ્ટેલ જવા માટે નીકળી ગયા, બધા પોતપોતાની જગ્યા માટે. ને આ બધાએ જો હવે થાકી ગયા છે મોઢું જોઈને. ને આ અમારો સામાન લઈને હવે અમે જઈએ છીએ. કાંઈ નહીં હવે ગાઈસ અમારો બ્લોગ પૂરો થાય છે. આમાંથી તો કાંઈ પૂછાણું નહીં, તો કાંઈ વાંધો નહીં, પાસ તો થઈ જાય, પૂરો વિશ્વાસ છે. પેપર પૂરા થઈ ગયા છે તો હવે અમે જઈએ છીએ. બાય બાય.